બનાસકાંઠાના સુઈગામ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે। સુઈગામ તાલુકામાં અઠવાડિયા બાદ હજુ કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાયેલા છે। સુઈગામ અને વાવ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે। 7 દિવસ બાદ પણ રસ્તા પરથી પાણી ઓસર્યા નથી અને તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। રોડ પર પાણી એટલું બધું ભરાયેલું છે કે બાઇકથી રસ્તો પાર કરી શકાય તેમ નથી અને આવા સંજોગોમાં લોકો ટ્રેક્ટરનો સહારો લઈને રસ્તો પાર કરવા મજબૂર છે। एक अठवाडियुंथी वरसाद અને વાવાઝોડાના લીધે સુઈગામની અંદર બહુ ખરાબ હાલત થઈ છે। જે સુઈગામ ગામની નજીક જવું હોય તો બહુ 3 થી 4 ફૂટ પાણી હાલ પણ રોડની ઉપર ચાલી રહ્યું છે। જો કે ચાલીને બાઇક લઈને કે ગાડીથી જઈ શકાતું નથી। ટોલા ટ્રેક્ટરથી અથવા મોટી ગાડીથી અથવા બસથી ચાલી શકાય એવું છે। આજે સુધી હાલત એની બહુ ગંભીર છે। હજુ મને એવું લાગે છે આ પરિસ્થિતિ જોતો કે હજુ અઠવાડિયા પછી આ રસ્તો ચાલુ થશે। મોટા ભાગના એ સમયની અંદર બધા રોડ અને રસ્તાથી એ સુઈગામ ડિસ્કનેક્ટ થઈ ગયું હતું। હવે ભાભર જઈ શકાય છે, રાધનપુર જઈ શકાય છે। ખાલી માત્ર આજે વાવ જવા માટેનો જે 3 રસ્તા આગળ જે પાણી ભરાયું છે એના કારણે આપણે એ રસ્તેથી વાવ નથી જઈ શકતા।